વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 16 સુદેવને ખેદ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી દ્રઢધન્વા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાના ઘરે પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની 9મા માસે તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાત કર્માદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ શુકદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવે શુકદેવને યજ્ઞોપવિત આપી ગાયત્રીનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી શુકદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. મોટો થતાં ખંત અને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો. તેની યાદશક્તિ ઘણી સારી હતી. એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું હતું. એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી અને તેમને બેસવા માટે આસન આપ્યું. શુકદેવે પણ દેવલ ઋષિની વિધિપૂર્વક પૂજા કરી. દેવલ ઋષિ શુકદેવનો હાથ જોવા લાગ્યા. તેઓ તો અચરજમાં પડી ગયા. તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ મધ્ય ભાગ ત્રિવલ્લીથી શોભતો હતો. હાથ જોઈને દેવલ ઋષિએ સુદેવને કહ્યું, તમારો પુત્ર તો ઘણો જ ભાગ્યશાળી છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે. આને જળની ખાત છે. તે 12 વર્ષનું થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે. તે વખતે તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. દરેક જન્મે છે અને મરે છે. આમ જણાવી દેવલ ઋષિ તો બ્રહ્મલોકમાં ગયા. વિગત જાણી સુદેવ મૂર્છાવશ થઈ જમીન પર પડી ગયો. ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપી કહેવા લાગી, હે સ્વામી, ભાવે કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી. રામચંદ્ર, યુધિષ્ઠિર, નળ જેવા ધર્માત્માઓને પણ જો દુઃખ વેઠવું પડ્યું હોય, દશરથ રાજાને જો પુત્ર વિયોગ સહન કરવો પડ્યો હોય, આવા અનેક દ્રષ્ટાંતો આપણી સામે છે. માટે ધીરજ રાખો, હિંમત રાખો અને શ્રી હરિનું સ્મરણ કરો. તેમણે આપણને પુત્ર આપ્યો છે. તે આપણને સહાય કરશે. તેમની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો. પત્નીની આ વાણીથી સુદેવ શાંત થયો. તેનો શોક થોડો હળવો થયો. શ્રી બૃહદનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું પુત્રનું ભાવિ જાણી સુદેવને દુઃખ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.